અમદાવાદમાં જમીન મકાન અને ગોલ્ડના મોટા વેપારી હોવાની ઓળખ આપી જ્વેલર્સ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગઠિયાઓનો આર્થિક ગુના નિવારણ શાખાએ પર્દાફાશ કર્યો છે। આરોપીઓએ શહેરના અલગ અલગ જ્વેલર્સ પાસેથી રૂપિયા 4.45 કરોડથી વધુની કિંમતના સોના અને હીરાના દાગીના મેળવી પરત ન આપી ઠગાઈ આચરી હતી। આ મામલે પોલીસે અનિલ ભીમાભાઈ વિમાણી, વિમ્મી અનિલભાઈ વિમાણી, વેદાંત અનિલભાઈ વિમાણી અને શિવમ ગઢવી નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ કૌભાંડમાં સંડોવાયેલી અન્ય એક આરોપી રાજવી અનિલભાઈ વિમાણીની શોધખોળ ચાલુ રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રેસના માધ્યમથી આ આરોપી પકડાયેલો છે તેની માહિતી મળતા અન્ય ભોગ બનનારાઓ પણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવેલા હતા અને આ કામે જે ફરિયાદી છે તે પોતે ઝવેરી જ્વેલર્સ કરીને પોતાનો શોરૂમ ધરાવે છે, તેમજ બીજા 3 સાહેદો પણ છે કે જેઓ પણ જ્વેલરીનો બિઝનેસ કરી રહ્યા છે। આ કામના ફરિયાદી જે છે એ ફરિયાદી અભિષેક ઝવેરી છે, જેની પાસેથી આ કામનો આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને આ જે દીકરી છે રાજવી તેનો પતિ જે છે આ બધાએ ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4,45 લાખ રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી।